બેઝમેન્ટમાં ગેરકાયદેસર હોસ્પિટલો ચાલે છે, ગેરકાયદેસર જીમ ચાલે છે, ગેરકાયદેસર હોટલો ચાલે છે, ગેરકાયદેસર શોરૂમ ચાલે છે. અમુક હોસ્પિટલોમાં તો આઈસીયુ પણ બેઝમેન્ટમાં બનાવેલા છે, પરંતુ જિલ્લા કલેક્ટર ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે. સામે ભાડાના જે અધિકારીઓ છે એ હકીકતમાં તો દુર્યોધન અને દુશાસનની ભૂમિકા છે, કેમ કે ભુજરૂપી જે દ્રૌપદી છે તેમને ચીરહરણ કરવાનું કામ આ અધિકારીઓ, જે મુખ્ય અધિકારી છે ભાડાના અને ટાઉન પ્લાનરો છે અને એન્જિનિયરો છે, તેઓ કરી રહ્યા છે. बर्बादे गुलिस्ता करने को एक ही उल्लू काफी है, हर शाख पे उल्लू बैठा हो अंजामे गुलिस्ता क्या होगा. કચ્છ જિલ્લાની સમગ્ર સરકારી ઓફિસોમાં આ જ તંત્ર જોવાય છે અને દરેકે દરેક શાખાઓમાં ઉલ્લુ બેઠેલા છે, એટલે તમે વિચારી લેજો કે કચ્છ જિલ્લાની હાલત કેવી થશે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. કચ્છ જિલ્લામાં જે સરકારી બાબુઓ બેઠા છે તે એવા ભ્રષ્ટ બનીને બેઠા છે કે તેઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. મોટા ભાગે કચ્છ જિલ્લો છે એનામાં જે બહારના જિલ્લાઓ હોય ત્યાંથી લોકોને સજાના રૂપે મોકલવામાં આવતા હોય છે. પરિણામ સ્વરૂપે તેઓ તેમના તે જિલ્લાઓમાં પણ એવા કામો કર્યા હોય કે એમની બદલીઓ કરવી પડે, અને કચ્છ જિલ્લામાં આવીને પણ તેઓ કોઈ જ સારું કામ કરતા નથી. અને મોટા ભાગે કચ્છ જિલ્લામાં એટલા માટે જ ભ્રષ્ટાચાર ખૂબ જ વધ્યો છે. ભુજ શહેરની વાત કરીએ તો ભુજ શહેરમાં જે ભાડાનું તંત્ર છે એવો રીઢો બની ગયો છે કે ભુજ શહેરમાં સેંકડોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો હોવા છતાં તેઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. અને વિચિત્ર વાત એ છે કે રસ્તાથી જે 50-100 મીટર અંદરની બાજુ હોય તેવા દબાણો તોડે છે, પરંતુ જે કોલેજ રોડ ઉપર જીકે બજાજનો દબાણ બનેલો છે, જે રસ્તાને અડીને આવેલો છે, તેનું દબાણ તૂટતું નથી, કેમ કે તે સત્તા પક્ષના શહેરના પ્રમુખ હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓ લાજ કાઢે છે. આવો જ જો તંત્ર ચાલતો રહ્યો તો આવનારા દિવસોમાં ભુજની હાલત એવી થશે કે ભુજમાં હજારોની સંખ્યામાં એવા બાંધકામો હશે જે ભૂકંપની સ્થિતિમાં આપણે ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. આજે આપણે ખાસ વાત કરીશું જે બેઝમેન્ટમાં ગેરકાયદેસર હોસ્પિટલો ચાલે છે, ગેરકાયદેસર જીમ ચાલે છે, ગેરકાયદેસર હોટલો ચાલે છે, ગેરકાયદેસર શોરૂમ ચાલે છે. હકીકતમાં બેઝમેન્ટનો ઉપયોગ એ હોય કે ત્યાં માત્ર પાર્કિંગનો જ ઉપયોગ થઈ શકે, પરંતુ ભુજની જે બિલ્ડર લોબી છે તે બેઝમેન્ટનો ખૂબ જ મોટો ઉપયોગ કરે છે અને ગેરકાયદેસર કામો કરે છે. લગભગ 20 જેવી હોસ્પિટલો છે જેના બેઝમેન્ટમાં ગેરકાયદેસર કામગીરી થઈ રહી છે. ત્યાં જનરલ રૂમ બનાવેલા છે, ત્યાં ઓપીડી બનાવેલી છે, ત્યાં કને સ્પેશિયલ રૂમ બનાવેલા છે. ઇવન અમુક હોસ્પિટલોમાં તો આઈસીયુ પણ બેઝમેન્ટમાં બનાવેલા છે, જે તમામ ગેરકાયદેસર હોવા છતાં, તેની અનેક ફરિયાદો હોવા છતાં પણ ભાડાનો રીઢો વહીવટી તંત્ર કોઈ જ કામ કરતું નથી. સ્વાભાવિક છે, ભાડાના વાળા કામ ન કરે તો આપણે ઉપરી અધિકારી પાસે જતા હોઈએ, એટલે કલેક્ટર સાહેબને અનેક ફરિયાદો કરેલી છે. કલેક્ટર સાહેબ તેઓ ચેરમેન છે ભાડાના, એટલે તેમની પણ જવાબદારી થતી હોય, પરંતુ જિલ્લા કલેક્ટર ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે ને આ જે ગેરકાયદેસર કામગીરીઓ થાય છે તે કામગીરીઓ સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી. માત્ર ટેલિફોનિક સૂચનાઓ આપી દે છે, પરંતુ તે સૂચનાઓથી કાંઈ જ થતું નથી. અને કલેક્ટરને આપણે જે લેખિતમાં ફરિયાદો આપીએ છીએ તે ફરિયાદો પણ ભાડા સુધી પહોંચતી નથી. તેના જવાબો ભાડાએ આપણે આરટીઆઈમાં લેખિતમાં લખેલા આપેલા છે. સામે ભાડાના જે અધિકારીઓ છે એ હકીકતમાં તો દુર્યોધન અને દુશાસનની ભૂમિકા છે, કેમ કે ભુજરૂપી જે દ્રૌપદી છે તેમને ચીરહરણ કરવાનું કામ આ અધિકારીઓ, જે મુખ્ય અધિકારી છે ભાડાના અને ટાઉન પ્લાનરો છે અને એન્જિનિયરો છે, તેઓ કરી રહ્યા છે. કેમ કે અનેક ફરિયાદો છે. અંદાજ આપણે એક કરી શકીએ તો આવા ગેરકાયદેસર બેઝમેન્ટની 40 થી 50 ફરિયાદો હોવા છતાં પણ આ રીઢા વહીવટી તંત્ર, જે દુશાસનો બેઠા છે તંત્રમાં, જે દુશાસનો છે, દુર્યોધનો છે, તેઓ કોઈ જ કામ કરતા નથી. પરંતુ ધૃતરાષ્ટ્રની પણ એ ભૂમિકા થાય છે કે જે કામ ન કરે તેમને ત્યાંથી રવાના કરવામાં આવે. પરંતુ આ બધા એક સાથે એવી રીતે ભરીને બેઠા છે, મામા માસીના ભાઈઓ બનીને બેઠા છે કે ભ્રષ્ટાચાર કરીને ખૂબ જ જનતાને લૂંટે છે અને અંતે ભાગ બટાઈમાં બધે સરખા ભાગ વેચી અને તાજા માજા થઈ રહ્યા છે. હકીકત એ છે કે જ્યારે ભૂકંપ આવશે ત્યારે ભૂકંપની સ્થિતિમાં ખૂબ જ મોટું નુકસાન થશે. આ બેઝમેન્ટમાં કેટલાય લોકોના મરણ થશે તેની આપણે કલ્પના પણ કરી શકવાના નથી. વાત કરીએ રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાની, તો એ ગેમ ઝોનની દુર્ઘટનામાં લગભગ 32 થી 33 જેટલા લોકોનો જીવ ગયા હતા અને તેમાં બેઝમેન્ટમાં મોટા ભાગના લોકોના મરણ થયા હતા. પરંતુ એ જે દુર્ઘટના બની એને ધ્યાનમાં લીધા વિના જ
ભાડાના જે રીઢા અધિકારીઓ છે અને જે એમના ઉપરી અધિકારીઓ છે તો કોઈ જ જ્ઞાન લેતા નથી અને ભુજના લોકો, કચ્છના લોકો ઉપર ખૂબ જ મોટું જોખમ ઊભું કરીને બેઠા છે. જેમ મેં આપને કહ્યું કે કચ્છ જિલ્લો એ સજાનો જિલ્લો છે, એટલે આ જે અધિકારીઓ છે એ બીજા જિલ્લામાંથી સજાના ભાગરૂપે કચ્છમાં આવતા હોય છે. તેના પરિણામે જ્યારે ફરિયાદો થાય છે તો એ ફરિયાદો સંદર્ભે માત્ર નાણાકીય વહીવટો કરીને તમામોને છૂટ દેવામાં આવે છે. તમે વિચારી લ્યો કે 40 થી 50 જેટલી ફરિયાદોની સામે માત્ર સિલેક્ટેડ 2 જ લોકોને ખાલી સામે કાર્યવાહી કરવું એ કેટલું યોગ્ય છે? સામાન્ય રીતે આને આપણે ઊંટના મોંમાં જીરા સમાન સમજાવતા હોઈએ છીએ, પરંતુ આ ઊંટના મોઢામાં જીરું પણ નથી અને માત્ર 1% કાર્યવાહી આ જે બદમાશ તંત્ર છે તેમણે કરી છે. એનો સીધો મતલબ એમ થાય છે કે તેઓ પણ આ બિલ્ડર લોબી છે, આ જે ભૂમાફિયાઓ છે તેમની સાથે ભળી ગયેલા છે અને તેથી જ ભૂમાફિયાઓ, બિલ્ડરો અને અધિકારીઓ તાજા માજા થઈ રહ્યા છે અને જીવનું જોખમ મારા અને તમારા ઉપર ઊભું થાય છે, તે પણ હકીકત છે. આમ જોઈએ તો આવનારા દિવસોમાં પણ મોટા ભૂકંપ આવશે અને ત્યારે જ્યારે પણ આ ભૂકંપ થશે ને એનામાં આ બેઝમેન્ટમાં લોકોના મરણ થશે, તેની જવાબદારી કોણ લેશે? આ અધિકારીઓ તો 2, 4, 6 મહિને બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જશે, પરંતુ નુકસાની કોની થશે? મારી અને તમારી, ભુજના નાગરિકોની, એ હોસ્પિટલોમાં આવેલા કચ્છના નાગરિકોની. તો આપણે પણ જાગવું એટલા માટે જરૂરી છે કેમ કે જીવ આપણો બચાવવાનો છે. આ રીતે અધિકારીઓ તો આજે છે ને કાલે નથી, કચ્છમાં આવીને કરોડો રૂપિયા કમાઈ ગયા છે. હાલમાં જ જે અધિકારીઓ કચ્છમાં કામ કરી રહ્યા છે તેઓ કેવા કેવા વહીવટો કરે છે તેના ઓફ ધી રેકોર્ડ આપણે અનેક દાખલાઓ મળી રહે છે, પરંતુ એના કોઈ પુરાવાઓ ન હોવાના કારણે આપણે સીધા એમના ઉપર આક્ષેપો કરી શકતા નથી. આમ જોઈએ તો આ રીઢા અધિકારીઓએ કચ્છ જિલ્લાને પત્તર આમ જોઈએ તો આ રીઢા અધિકારીઓએ કચ્છ જિલ્લાની પત્તર રગડવામાં કોઈ જ કસર બાકી નથી અને આવનારા દિવસોમાં તેનો જે પરિણામ ભોગવવો છે આપણે જ ભોગવવાનું રહેશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. કાપી ના ગઈ.